દાહોદમાં ગણપતિ વિસર્જન માટે કૃત્રિમ તળાવ તૈયાર. નગરપાલિકા અને ફાયર વિભાગે સંયુક્ત કામગીરી હાથ ધરી. દાહોદ શહેરમાં ગણેશ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી થયા બાદ હવે ગણપતિ વિસર્જનની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. નગરપાલિકા દ્વારા ગણપતિ વિસર્જન માટે શહેરના કૃત્રિમ તળાવને સુસજ્જ કરવામાં આવ્યું છે. આ કામગીરીની સમીક્ષા માટે ફાયર વિભાગ અને નગરપાલિકાના અધિકારીઓએ સંયુક્ત રીતે મુલાકાત લીધી હતી. આ દરમિયાન તળાવની સ્વચ્છતા, પાણીનો પૂરતો જથ્થો અને સુરક્ષા વ્યવસ્થાની ખાતરી કરવામાં આવી હતી. નગરપાલિકાના જણાવ્યા અનુસાર પર્યાવરણની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગણેશ મૂર્તિઓનું વિસર્જન કૃત્રિમ તળાવમાં જ કરવામાં આવશે. આ માટે તળાવની આસપાસ સુરક્ષા કર્મચારીઓ અને સ્વયંસેવકોની ટુકડીઓ પણ તૈનાત કરવામાં આવશે, જેથી વિસર્જન પ્રક્રિયા શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે પૂર્ણ થઈ શકે. ફાયર વિભાગના અધિકારીઓએ પણ સંભવિત કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા માટે જરૂરી સાધનો અને કર્મચારીઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરી છે. આ પહેલનો ઉદ્દેશ્ય કુદરતી જળસ્ત્રોતોને પ્રદૂષિત થતા અટકાવવાનો અને વિસર્જનને લગતી કોઈપણ દુર્ઘટનાને ટાળવાનો છે. સ્થાનિક નાગરિકોને પણ વિસર્જન માટે કૃત્રિમ તળાવનો જ ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે. આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું છે કે તહેવારની ભાવના જાળવી રાખીને સૌ નાગરિકો સહયોગ આપે તે અત્યંત જરૂરી છે.